ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર આપનું સ્વાગત છે એન્જીસ મેજિક કિચનમાં. મિત્રો, તમને પણ મારી જેમ કંઈક હેલ્ધી ખાવાની ઈચ્છા હોય અથવા તો તમારે ત્યાં કોઈક વાર કંઈક રોટલી બચી હોય, રાઈસ બચ્યા હોય, તો એમાંથી પણ તમે એને યુઝ કરીને કંઈક નવું બનાવી શકો છો. તો ચલો, આજે આપણે એવું જ કંઈક બનાવવા જઈ રહ્યા છે. મિત્રો, મારી પાસે થોડા આ રીતે પુલાવ મેં બનાવ્યો હતો, એ રાઈસ બચ્યા હતા. તો એમાંથી આપણે આજે રેસીપી બનાવીશું. સૌપ્રથમ આપણે જારમાં થોડા લીલા ધાણા, ફુદીનો, આદુ લસણની પેસ્ટ અને સોક કરેલા એટલે કે પલાળેલા કાજુ આપણે લઈશું અને એની અંદર થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. મીઠું મિત્રો આપણે ઓછું જ એડ કરીશું, કારણ કે જ્યારે આપણે રેસીપી બનાવીશું ત્યારે આપણે એની અંદર મીઠું જોઈશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે. હવે આની અંદર આપણે એક લીંબુ નીચવી દઈશું આ રીતે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આ બાઉલમાં મેં ચટણી કાઢી લીધી છે. હવે એને આપણે સાઈડમાં જવા દઈશું. હવે ગેસ પર મેં આ રીતે એક ફ્રાય પેનમાં થોડું બટર અને ઘી લઈને આ રીતે પનીરના પીસીસ કરીને એને મેં ફ્રાય કરવા મૂકી દીધા હતા. આ આપણા ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે આપણી મેઇન રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. મિત્રો, પનીરને આપણે અધકચરા જ ફ્રાય કરવાના છે અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે આપણા આ પનીર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને સાઈડમાં ઉતારી લઈશું. ત્યાર પછી એક વઘારિયામાં આ રીતે મેં થોડું ઘી અને બટર લીધું છે. સાથે સાથે મેં એની અંદર આપણું જે સૂકું લસણ આવે એ સૂકું લસણના નાના નાના પીસ કરીને એને મેં વઘારમાં લીધા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું જે આ સૂકું લસણની કરી આપણે લીધી હતી એ થોડી રેડ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરીને એને નીચે ઉતારી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે આપણો રાઈસ હતો એની ઉપર આ જે લસણને મેં ફ્રાય કર્યું હતું એને આ રીતે મેં એની અંદર મિક્સ કરી દીધું છે, જેથી લસણનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવશે. હવે આ જે રાઈસમાં મેં આ મિક્સ કર્યું એને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. એટલે કે આ રીતે પ્લેટમાં મેં જે આપણે પનીર ફ્રાય કર્યા હતા એને આ રીતે છૂટા છૂટા મેં મૂક્યા છે. હવે આ જે આપણી સ્પેસ છે એની અંદર આપણે આ રીતે રાઈસને સ્પ્રેડ કરીશું. હવે આપણે જે આ ડીશ રેડી કરી છે એની ઉપર આ રીતે આપણી ચટણી સ્પ્રેડ કરીશું. આ રીતે આપણે ચીઝ સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી આને આપણે ઓવનમાં 180 ડિગ્રીએ 12 થી 15 મિનિટ સુધી બેક થવા દઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આ રેસીપી ખૂબ જ સરસ રીતે બેક થઈ ગઈ છે અને ખાવા માટે રેડી થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે થોડું ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી આપણે એને થોડા લીલા ધાણાથી સર્વ કરીશું. તો મિત્રો, આજની આ રેસીપી તમને સારી લાગી હશે. સો એન્જોય એન્ડ થેન્ક યુ. મિત્રો, આ રેસીપીને તમે
શું નામ આપશો એ મને સજેશન બોક્સમાં સજેસ્ટ કરજો. થેન્ક યુ.